નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં પખવાડિયામાં 150 શ્વાનોનું ખસીકરણ રસીકરણ, નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ હેઠળ કાર્યવાહી। અંકલેશ્વર પાલિકા પ્રમુખનો 50,000ની માંગણીના કથિત ઓડિયો થોડા દિવસ અગાઉ વાયરલ થવાના મામલે આપનો અનોખો વિરોધ, આપના આગેવાનો અને કાર્યકરો ફાટેલા કપડાં અને ભિક્ષુક વેશ સાથે વિરોધ પ્રદર્શન। મહારાષ્ટ્રના વિજયની ભરૂચ ભાજપ દ્વારા ઉજવણી, કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવની ઉજવણી કરી। નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ કમિટીની બેઠકમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા સેવા સદન રાજપીપળા ખાતે ઉપસ્થિત રહ્યા। આદિજાતિ છાત્રાલય રસ્તા અને બ્રિજ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી। ચૈતર વસાવા નેશનલ હાઈવેના બંધ બ્રિજ વહેલી તકે શરૂ કરવાની માંગ, આરોગ્ય ભરતી અને શાળાના ઓરડાની અછત મુદ્દે ચર્ચા કરવામાં આવી। ઝઘડિયા તાલુકામાં વધુ એક જીવલેણ અકસ્માત, રાજપારડી 4 રસ્તા નજીક હાઈવા ટ્રકની ટક્કરે એકનું મોત। રાજપારડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવવા પ્રબળ બનતી માંગ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યા ઘટાડવા અને હડકવા નિયંત્રણ માટે રખડતા શ્વાનોને પકડી ખસીકરણ અને રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે। છેલ્લા પખવાડિયામાં ટીમે 150 જેટલા શેરી શ્વાનોને પકડી તેમનું ખસીકરણ અને રસીકરણ કર્યું છે। ભરૂચ શહેરમાં શ્વાન કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે। ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરાઈ છે। લોકોની ફરિયાદોના પગલે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે। આ અંગે પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને હાઈકોર્ટના આદેશ મુજબ આ કામગીરી શરૂ કરાઈ છે। દાહોદની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે, જેઓની ટીમ શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાંથી સવારે શ્વાનોને પકડી જેબી મોદી બાગની બાજુમાં આવેલા પાલિકાના ગેરેજ નજીક બનાવવામાં આવેલ વિશેષ સ્થળે રાખે છે। ત્યાં તબીબ દ્વારા તેમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવે છે। ત્યારબાદ તેમને 5 દિવસ સુધી રાખી ખોરાક આપવામાં આવે છે અને સ્વસ્થ બન્યા બાદ તેઓને તેમના વિસ્તારમાં છોડી મૂકવામાં આવે છે। છેલ્લા પખવાડિયામાં 150 જેટલા શેરી શ્વાનોને પકડી તેમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે। એબીસી બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત શહેરી વિસ્તારની અંદર શેરી કૂતરાઓ, શેરીમાં રખડતા કૂતરાઓની વસ્તીમાં વધારો ના થાય અને એમની સંખ્યા ઘટે, સાથે સાથે એમને હડકવા વિરોધી રસી પણ આપવાની થતી હોય છે। એ અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા એનજીઓ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને આ કામગીરી આપવામાં આવેલ છે। અત્યાર સુધી લગભગ 150 જેટલા શેરીના રખડતા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવેલ છે અને રસીકરણ પણ કરવામાં આવેલ છે। જે જગ્યાએથી કૂતરા ઉપાડવામાં આવે છે એ જગ્યા એ કૂતરાઓને અમારા શેલ્ટર હોમમાં રાખી ત્યાં ઓપરેશન કરવામાં આવે છે, એમને રસીકરણ કરવામાં આવે છે અને એમની જે રૂઝ આવે ઓપરેશન પછીની, ત્યાર પછી જે વિસ્તારમાંથી એમને લીધેલો હોય એ જ વિસ્તારની અંદર પરત મૂકવામાં આવે છે। અત્યાર સુધી લગભગ 150 જેટલા કૂતરાઓ ઉપર આ કામગીરી કરવામાં આવેલ છે અને વોર્ડ વાઇઝ આ કામગીરી ચાલી રહી છે અત્યારે। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે।
ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર પાલિકા પ્રમુખના ₹50,000 માંગવાના મામલે આપ પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવાએ ફાટેલા કપડાં અને ભિક્ષુકનો વેશ ધારણ કરી કાર્યકર્તા સાથે અંકલેશ્વર નગરપાલિકા પહોંચી વિરોધ વ્યક્ત કર્યો હતો. આપના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યા હતા કે ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બનાવો અને ભ્રષ્ટ પ્રમુખ રાજીનામું આપે તેવા બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે આપના કાર્યકર્તાઓએ નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના કેબિન સામે રૂપિયા ભરેલી થાળી અને ભીખ માંગવા કંતાન મૂક્યા હતા. આપના આગેવાનોએ વાયરલ ઓડિયો ક્લિપ મામલે કર્યા ગંભીર આક્ષેપ કર્યા હતા. વિરોધ પ્રદર્શન કરતા કાર્યકર્તાને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી. જે પ્રમુખ છે એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કે આજે અંકલેશ્વરની અંદર જે કચરાની અંદરના પૈસા છે એ ખાઈ રહ્યા છે. 8 લાખનું બિલ હતું પરંતુ 50,000 એવી રીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ એક પતિ પત્નીની મિલીભગતથી અંકલેશ્વર નગરપાલિકા ચાલી રહી છે એવું લાગી રહ્યું છે. અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ કોંગ્રેસ એવું કહે છે કે અમારી પાસે એવિડન્સ છે, અગાઉના પુરાવા છે. જો અગાઉના પુરાવા હોય તો 8 દિવસ સુધી કેમ એ લોકોએ દબાવી રાખવામાં આવ્યા, કેમ પ્રજા સમક્ષ બહાર નહીં કાઢવામાં આવ્યા? તો આવનારા દિવસમાં એ પુરાવા બહાર કરે ને આ પ્રમુખ ઉપર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ આવનારા દિવસમાં પોલીસ પોતે ફરિયાદ બનીને જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તે અમારી ટીમ દ્વારા લેવામાં આવશે. જય હિન્દ, જય ભારત. આ ઓડિયોને લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે. તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે? ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહીંયા બેઠા છે. સીઓ સાહેબને આવવાની રાહ જોઈ રહ્યા છે. સીઓ સાહેબ આવે છે ત્યાર પછી જ અહીંયાથી ઊભા થઈશું. જ્યાં સુધી સીઓ સાહેબને અમે મળીએ નહીં ત્યાં સુધી અહીંયાથી અમે ઊભા નથી થવાના. નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય પરંતુ આ લોકો 11, 11:30 પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી. ત્યારે જનતાએ આ લોકોને જનપ્રતિનિધિ બનાવ્યા છે. એક પક્ષના પ્રતિનિધિ બનીને જ્યારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ने तोड़ पानी करता हो, आम आदमी पार्टी कभी पण साखी नहीं ले। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्ज़ाम 2 फेज़ में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવતા ભાજપ દ્વારા ભરૂચ ખાતે ઉજવણી કરવામાં આવી હતી।
મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના વિજયથી રાજ્યભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. આ વિજયની ખુશીમાં ભરૂચ કસક ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વિજયોત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અને ભાજપના નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે 3/4 બહુમતી સાથે મહારાષ્ટ્રમાં સરકાર ચલાવે છે. ત્યાર પછી મહારાષ્ટ્રની તમામ નગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે જીતી છે અને આજે 29 કોર્પોરેશનમાંથી મહત્તમ, હજી મતગણતરી ચાલુ છે ત્યારે 23 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે આ જૂથ એ મજબૂતાઈથી વિજય મેળવીને સમગ્ર મહારાષ્ટ્રમાં ભગવો લહેરાવવાનું કામ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને, અમારા ભારતીય જનતા પાર્ટીના શિરસ્થ નેતા અમિત શાહને અને મહારાષ્ટ્ર સંગઠનના તમામ નેતાઓને, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભરૂચ જિલ્લાની જનતા વતી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. આ અગાઉ પણ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના એલાયન્સે ખૂબ જ ભવ્ય વિજય મેળવ્યો હતો અને એ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વના પ્રયાસથી ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના શિવસેના જૂથને ભવ્ય વિજય મળેલો છે. એટલે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા વતી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. સમગ્ર દેશની જનતાને ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. નર્મદા જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન નર્મદા જિલ્લાના લોકોની વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મીડિયા સમક્ષ વાત કરતા આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે બેઠકમાં નર્મદા જિલ્લામાં આવેલા આદિજાતિ સંચાલિત છાત્રાલયોમાં ફૂડ બિલ, વિદ્યાર્થીઓના ભણતર અને રહેવાની વ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારમાં ચાલી રહેલા ડામરના રોડના કામ અટકાવવામાં આવ્યા છે, તે કામ તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના લોકોના હિતમાં વહીવટીતંત્ર અને પદાધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન થકી કામકાજ આગળ વધે તે જરૂરી છે. બેઠકમાં નેશનલ હાઈવે પર આવેલા કેટલાક બ્રિજ બંધ હોવાના મુદ્દે ચર્ચા કરી તેને વહેલી તકે શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વન અધિકાર અધિનિયમ અંતર્ગત નર્મદા જિલ્લામાં કુલ 5360 દાવાઓ પેન્ડિંગ પડ્યા હોવાનું જણાવી આ બાબતે વિશેષ કમિટીની બેઠક બોલાવવાની માંગ પણ કરવામાં આવી હતી. ઉપરાંત એટીવીટીની બેઠક દરમિયાન જે સભ્યને લઈને વિવાદ થયો હતો તે સભ્યની બદલી કરાવવામાં આવે તેવી માંગ પણ રજૂ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગમાં ભરતી પ્રક્રિયામાં રહેલી ઘટ તેમજ શાળાઓમાં ઓરડાની અછત સહિતના મુદ્દાઓનો નિવારણ માટે પણ રજૂઆત કરવામાં આવી હતી અને આ તમામ બાબતોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓ પર વહીવટીતંત્રને તાત્કાલિક સંકલન કરીને લોકોના હિતમાં સકારાત્મક અને ઝડપી નિર્ણય લેવાય તેવી વિનંતી બેઠકમાં કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના લોકોના હિતના અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે. સાથે તમામ અધિકારીઓએ સત્વરે આનું નિરાકરણ આવે એના માટે પણ એમને આશ્વાસન અમને આપ્યું છે. જેમ કે નર્મદા જિલ્લામાં આદિજાતિ સંચાલિત જે છાત્રાલયો છે, આશ્રમ શાળાઓ છે, એમનું ફૂડ બિલને લઈને અને ત્યાંની બાળકોની ભણવાની અને રહેવાની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ છે. સાથે વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારના જે ડામર સપાટીના રોડના કામો ચાલુ હતા, બ્રિજના કામો ચાલુ હતા, એમને અટકાવી દેવામાં આવ્યા છે. જે પણ
એફસીએની પરવાનગી મળીએથી તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે એની પણ વાત થઈ છે. સાથે સાથે રોડ રસ્તાની ગુણવત્તાસભર કામગીરી થાય. સાથે નર્મદા જિલ્લાના જે અતિ પછાત જિલ્લો છે એ જિલ્લાના લોકોના હિતમાં કઈ રીતના વહીવટી તંત્ર કામ કરે, પદાધિકારીઓ સાથે સંકલન થાય અને સત્વરે એનું નિરાકરણ આવે અને વહીવટી તંત્ર જે ગત જિલ્લા સંકલનમાં નેશનલ હાઈવેના કેટલાક બ્રિજો બંધ છે એને પણ પુનઃ ચાલુ કરવામાં આવે. વન અધિકારના અધિનિયમો અંતર્ગત જે 5360 દાવાઓ પેન્ડિંગ છે એના માટે પણ કમિટીની બેઠક મળે. સાથે સાથે અમે જે એટીવીટીની મિટિંગમાં જે સભ્યને લઈને અમારો વિવાદ થયો હતો એ કમિટીના સભ્યને પણ બદલી કરવામાં આવે એની પણ અમે આજે માંગ રાખી છે. અને વહીવટી તંત્ર દ્વારા આરોગ્યમાં જે ભરતી પ્રક્રિયાઓમાં જે ઘટ છે, શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, તમામ બાબતોને લઈને એ નિરાકરણ લાવવા માટેની એમણે બાહેધરી આજે આપી છે. ખાસ કરીને જે રોડ રસ્તાઓ જિલ્લામાં જંગલ વિસ્તારમાં આવે છે ને એ અટકેલા છે એની સામે વન વિભાગનું શું કહેવું છે? વન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અમારી પાસે એફસીએની પરવાનગી લીધી નથી, પણ આ નવા રસ્તા નથી. વર્ષો પહેલાં અહીંયા ડામર સપાટીના રોડ બન્યા છે જેને રિસર્ફેસિંગ કરવા માટેની પ્રક્રિયા છે અને એના પર જ ડામર સપાટીના બનાવવાની પ્રક્રિયા છે. એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મોટા પ્રોજેક્ટો આવીને રાતોરાત મંજૂર થઈ જાય છે અને અમારે જુનારાજ જેવા જે મૂળ ગામ છે, વર્ષો જૂનું ગામ છે, ત્યાં જવા માટેના રસ્તાની પરવાનગી નથી આપતા. આજે ફુલસરથી દૂધસરના રોડ અટકાવવામાં આવેલા છે, મોસદાથી માલસામોટનો રોડ અટકાવવામાં આવેલો છે. એટલે તમામ બાબતે વન વિભાગને અમે સકારાત્મક ધોરણે આમાં સંકલન કરીને સત્વરે નિરાકરણ આવે એની અમે માંગણી કરી છે. સર, જે જૂનો મુદ્દો છે કે જે ખર્ચની વિગત આવે માગેલી છે પીએમના કાર્યક્રમમાં અને એ હજી બાકી છે એમાં શું એ મુદ્દે શું? અમે ગત 24/12/2025ના રોજ એ બાબતનો ખુલાસાની માંગણી કરી હતી અને આજે એ બાબતે અમારે કાર્યપાલક ઇજનેર જે સતીશભાઈ મોદીજી છે એમની સાથે આજે ચર્ચા કરવાની હતી, પણ જેઓ ગાંધીનગર કોઈ મિટિંગમાં કલેક્ટર સાહેબ સાથે ગયેલા હોય જેના કારણે હાજર નથી, એટલે એ આવ્યેથી અમે એમની સાથે રૂબરૂ મળીને ચર્ચા કરીશું. એવું કહી શકાય કે જે સવાલો જે બાકી છે, અણિયાળા સવાલો છે તમારા દ્વારા પૂછવામાં આવવાના, તેના માટે ખાસ કરીને એમણે રજા પર ઉતરી ગયા હોય કે નથી આવ્યા એના માટે? એમના પ્રતિનિધિ હાજર હતા. એમણે એવું કીધું છે કે ગાંધીનગર કોઈ મિટિંગમાં ગયા છે અને અમે અહીંયા જ છે. એ અધિકારી ગમે ત્યારે આવશે એનો ખુલાસો અમે લઈને રહીશું. ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોની ઘટના વચ્ચે આજ રોજ ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરના 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકની ટક્કરે એક ઈસમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ અંગે મળતી વિગતો મુજબ અકસ્માતની આ ઘટનામાં રાજપારડી નજીકના સારસા ગામનો રમેશભાઈ વસાવા નામનો ઈસમ રાજપારડી 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકના પાછળના વ્હીલ નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા તેમજ મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજપારડી 4 રસ્તા પર થઈને અંકલેશ્વર ભરૂચને રાજપીપળા જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે. આ ધોરીમાર્ગ રાજપીપળાથી આગળ બોડેલી છોટાઉદેપુરના માર્ગ સાથે જોડાતો હોય 24 કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે. રાજપારડી 4 રસ્તા નજીક અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી જોવા મળે છે. આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બન્યા હતા. રાજપારડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવાય તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે. તંત્ર તાકીદે વિશાળ જનહિત સંદર્ભે રાજપારડી 4 રસ્તા પર બમ બનાવવા આગળ આવે તે જરૂરી છે. ભરૂચ જિલ્લાના હાસોદ તાલુકાના સહોલ ગામની સીમમાં દીપડાની હાજરીને પગલે સ્થાનિક રહીશો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરમાં શેરડીના કટિંગ દરમિયાન દીપડાનું એક માસૂમ બચ્ચું મળી આવતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે બચ્ચાને સુરક્ષિત રીતે કબજે કરી તેની માતા સાથે મિલન કરાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. વિગતો અનુસાર સાહોલ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં શ્રમજીવીઓ દ્વારા શેરડી કાપવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન શેરડીના ઘાટા વાવેતરમાંથી અચાનક દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું. દીપડાનું બચ્ચું જોતાં જ મજૂરોમાં ફાળ પડી હતી અને કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ઘટનાની જાણ વાયુ વેગે આખા ગામમાં ફેલાતા લોકોના ટોળા ખેતર પાસે ઉમટી પડ્યા હતા. ગામના જાગૃત નાગરિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. વન વિભાગે દીપડાના બચ્ચાનો કબજો મેળવી તેની તપાસ કરી હતી. બચ્ચું સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય રીતે શેરડીના ખેતરો દીપડા માટે સુરક્ષિત આશ્રય સ્થાન માનવામાં આવે છે અને અહીં અવારનવાર દીપડા દેખાતા હોય છે. સીમમાં બચ્ચું મળી આવવાનો અર્થ એ છે કે માદા દીપડી પણ આસપાસના વિસ્તારમાં જ ક્યાંક હાજર છે. બચ્ચાને શોધતી માદા દીપડી માનવ
માનવ વસ્તી તરફ ન આવે અને કોઈ હુમલો ન કરે તે માટે વન વિભાગ સતર્ક બન્યું છે. વન વિભાગ દ્વારા જે ખેતરમાંથી બચ્ચું મળ્યું હતું ત્યાં જ બચ્ચાને રાખીને પાંજરું ગોઠવવામાં આવ્યું છે, જેથી માદા દીપડી પોતાના બચ્ચા પાસે આવે ત્યારે તેને રેસ્ક્યુ કરી શકાય અથવા કુદરતી રીતે બચ્ચું તેની માતા પાસે પહોંચી જાય. સુરત શહેરના ગોદાદરા વિસ્તારમાં ગત રાત્રિએ બનેલી ફાયરિંગની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. આ મામલે ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઓપરેશનની વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ સંકલન દ્વારા 5 આરોપીઓને દબોચી લીધા છે. ડીસીપી ડોક્ટર કાનન દેસાઈએ જણાવ્યું હતું કે ગોદાદરા વિસ્તારમાં અંગત અદાવત અથવા વહેમના કારણે એક યુવક પર દેશી તમંચા વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. ગોદાદરા પોલીસે સતર્કતા દાખવીને મુખ્ય સાગરીત સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ગુનામાં વપરાયેલી દેશી તમંચો પણ રિકવર કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં વિકાસ ઉર્ફે શંભુ વાનખેડે, નિખિલ રાઠોડ, શિવ દોધરે સામે અગાઉ પણ હત્યા, લૂંટ અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ડીસીપીએ વધુમાં ઉમેર્યું હતું કે આવા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેથી શહેરમાં શાંતિ જળવાઈ રહે. ગત તારીખ 15/1/2026ના રોજ રાત્રિના સમયે ચિરાગભાઈ ગોડકિયા નામના યુવક પોતાના મિત્રો સાથે ગોદાદરાની પ્રિયંકા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે લકી નામના ઈસમ અને તેની ટોળકીએ "તુમ યે ગલી મેં ક્યું આયે હો?" તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા લકીએ પોતાની પાસે રહેલા દેશી તમંચાથી ચિરાગભાઈ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી પેટના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોદાદરા પોલીસ ઇન્સ્પેક્ટર H.S. આચાર્ય અને સર્વેલન્સ PSI M.S. મેવાડાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે બાતમી મળી હતી કે મુખ્ય આરોપીનો મિત્ર નિખિલ રાઠોડ હથિયાર સાથે વિસ્તારમાં જ છે. પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય સાગીરીતોના નામ ખુલ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹5,000ની કિંમતનો એક દેશી હાથ બનાવટનો તમંચો કબજે કર્યો. જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા. પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખે બેસેલા હતા અને એ લોકોને એવો શક એમ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે. અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે, એ ઝઘડાના શકવયમ રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે, અજાણ્યા ઈસમો, એ રીતનો શકવયમ એ લોકોને લાગતા આરોપીઓએ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલો હતો. પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા. જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે. છતાં પણ જે ઘટના બની છે અને આરોપીએ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે 307નો. જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક પણ મળી છે, એ પણ અમે ગુનો દાખલ કર્યો છે. અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ, સાહિલ ભગવાનભાઈ સાળંકે, શિવ રાહુલભાઈ દોડરે, અજય ઉર્ફે જુગા સંજુ અને વિકાસ, આ લોકોને અમે પોલીસે અટક કરેલી છે. અને બીજો એક આરોપી છે લકી, એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે અને તપાસ ચાલુ છે. એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જેવા ગીચ વિસ્તારમાં ફાયરિંગ જેવી ગંભીર ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગોદાદરા પોલીસે જે રીતે ટીમવર્ક દ્વારા ગણતરીના કલાકોમાં લીધા ગુનેગારો પકડી પાડ્યા છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળ દ્વારા સુરત ખાતે પ્રાદેશિક નિયામક નગરપાલિકા અને અંકલેશ્વર પાલિકા પ્રમુખના કથિત લાંચ ઓડિયોના મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સામે વાયરલ ઓડિયો ક્લિપમાં લાંચની માંગ અને પદના દુરુપયોગનો ગંભીર આક્ષેપોનો મુદ્દે હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરવામાં આવે. કોંગ્રેસ દ્વારા વધુમાં જણાવ્યું કે આ મામલો જાહેર વિશ્વાસ અને નગરપાલિકાની પારદર્શકતાને ગંભીર રીતે અસર પહોંચાડે છે. ભ્રષ્ટાચાર સામે કોઈ સમાધાન નહીં અને ન્યાય ન મળે ત્યાં સુધી કાયદેસર સંઘર્ષ ચાલુ રહેશે. આરસીએ સંજય વસાવાએ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે આ મામલે તાત્કાલિક અહેવાલ મંગાવી તપાસ હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળમાં સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, નગરપાલિકા સભ્ય રફીક ઝઘડિયાવાલા, બખ્તિયાર પઠાણ, શકીલ અકુજી સહિત કોંગ્રેસના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતની શ્રેષ્ઠ અને વિશ્વવિખ્યાત મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત વેન્ચુરસ સમિતિમાં સર્વે હેપીનેસ ફાઉન્ડેશનના ભરૂચના સ્થાપક નીતિન ટેલરને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમણે સક્રિય ભાગ લીધો હતો. IIM વેન્ચુરસ જે IIM અમદાવાદનું એક અગ્રણી કેન્દ્ર છે, ઉદ્યોગ સાહસિકોની માર્ગદર્શન આપી ભારતની મહાન કંપનીઓ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દેશભરમાંથી મળેલી આશરે 3000 અરજીઓમાંથી પસંદગી પામીને નીતિન ટેલરનું નામ પસંદ થયું, જે તેમના કાર્યની રાષ્ટ્રીય સ્તરની ઓળખ દર્શાવે છે. 2 દિવસીય આ સમિતિમાં સમગ્ર ભારતમાંથી આશરે 700 સફળ ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ મળ્યું હતું અને 2 દિવસ દરમિયાન યુવા સાહસિકો, ઇન્વેસ્ટર, પ્રોફેસર, IIMના વિદ્યાર્થીઓ સાથે મળીને કુલ 1300 જેટલા લોકો 2 દિવસમાં હાજર રહ્યા હતા. સમિતિના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર જીતેન્દ્રસિંહ, રાજ્યમંત્રી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રોફેસર ભારત ભાસ્કર, ડિરેક્ટર IIM અમદાવાદ તથા વિશ્વભરના પ્રખ્યાત ઉદ્યોગ સાહસિકોએ પણ સમિતિને સંબોધી હતી. આ 2 દિવસ દરમિયાન ઉદ્યોગ સાહસિકતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેસ ટેકનોલોજી અને ભારતના ઉદ્યોગ સાહસિક ભવિષ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગહન ચર્ચાઓ યોજાઈ. સાથે સાથે ભારતના પસંદગી પામેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા તેમના નવીન ઉત્પાદનો અને ઉકેલોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું. આ સમિતિ દરમિયાન નીતિન ટેલરે આવેલા યુવા સાહસિકો સાથે પોતાના સર્વ હેપીનેસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રેરણા યાત્રા તેમજ ગ્રામીણ અને આદિવાસી યુવાઓ માટે તેમજ વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવતા ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ અંગે પોતાના અનુભવ અને કાર્ય રજૂ કર્યું હતું તથા ભરૂચ જેવા નાના શહેરોમાં યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવતી પહેલ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. નીતિન ટેલર અત્યાર સુધી હજારો યુવાઓ તેમજ મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા માટે માર્ગદર્શન આપ્યું છે. તેમણે વિવિધ સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ સાધી વિચારોની આપ-લે કરી અને સહયોગની શક્યતાઓ પણ ચર્ચા કરી હતી. IIM અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં નીતિન ટેલરની હાજરી અને રજૂઆત સર્વે હેપીનેસ ફાઉન્ડેશનના કાર્યને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અને પ્રેરણા આપતી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. કરજણ તાલુકાના પિંગળવાડા ગામે નવી નગરી વિસ્તારમાં કરજણ પોલીસે જુગારધામ પર રેડ કરી જુગાર રમતા 10 ઈસમોને રંગે હાથે ઝડપી લીધા હતા, જ્યારે 5 ઈસમો ફરાર થઈ ગયા હતા. પોલીસે બાતમીના આધારે સાંજે રેડ કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન જુગાર રમતા આરોપીઓ પાસેથી ₹20,200 કરોડ, 5 મોબાઈલ ફોન તથા જુગાર સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં જુગાર એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. અંકલેશ્વર GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરે માનવ સેવાના હેતુ સાથે મહારક્તદાન મહાકુંભનું તારીખ 17 અને 18 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં GIDC તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીમદ ગજાનનાચાર્ય નંદાચાર્યજી મહારાજના આશીર્વાદ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને નિઃશુલ્ક રક્ત ઉપલબ્ધ કરવાનો હતો. આ મહાકુંભ દરમિયાન થેલેસેમિયા, કેન્સર, અકસ્માતગ્રસ્ત તથા સર્જરીના દર્દીઓ માટે મહાપ્રમાણમાં રક્ત એકત્રિત કરવામાં આવશે. જગતગુરુ નરેન્દ્ર મહારાજ સંસ્થા નાનીશધામ રત્નાગીરી મહારાષ્ટ્ર તરફથી દર વર્ષે આ કેમ્પ 14 જાન્યુઆરીથી લઈને 18 જાન્યુઆરી સુધી અમે આ કેમ્પેઇન કરીએ છીએ સર્વ ભારતમાં. તે રીતે આ વર્ષે પણ અમે અંકલેશ્વરમાં પશુપતિનાથ મંદિરમાં 17 અને 18 જાન્યુઆરીએ આ કેમ્પ અરેન્જ કર્યો છે. તો મારો નમ્ર વિનંતી છે અંકલેશ્વરવાસીઓને કે મહેરબાની કરી કૃપા કરીને આપણે આ બ્લડ ડોનેશન કરો અને આ બ્લડ ડોનેશનમાં સહાય કરો. આપણે આ બ્લડ ડોનેશન જે છે એ થેલેસેમિયા અને સિકલસીસ જેવા પેશન્ટો છે એમના માટે આપણે ફ્રી ઓફ કોસ્ટ બ્લડ ડોનેટ કરીએ છીએ. ભરૂચની પ્રતિષ્ઠિત શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત KCG અને RUCA 1.0 અંતર્ગત ફેકલ્ટી ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ હેઠળ 1 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો મુખ્ય વિષય માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક પ્રવૃત્તિ, મન શરીરનો સંબંધ, મેન્ટલ હેલ્થ એન્ડ ફિઝિકલ એક્ટિવિટી, ધ માઇન્ડ બોડી કનેક્શન રાખવામાં આવ્યો હતો. પરિસંવાદની ઉદ્ઘાટન બેઠકમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મિહિર ભટ્ટ દ્વારા પ્રાર્થના અને VNS જીવ ગીત સાથે શૈક્ષણિક વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મહાનુભાવોનું સ્વાગત કોલેજના આચાર્ય ડોક્ટર NB પટેલ દ્વારા શબ્દોથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ મુખ્ય અતિથિ, વિશેષ અને અન્ય આમંત્રિતોનું પુષ્પગુચ્છ અને પુસ્તક
રૂપી સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર જતીન સોની, ડોક્ટર આરસી ગઢવી ઉપરાંત શ્રી સદ વિદ્યા મંદિરના ટ્રસ્ટીઓ શશિકાંત પટેલ, ચેરમેન જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી દેવાંગભાઈ ઠાકોર, જોઈન્ટ સેક્રેટરી સહિત અન્ય હોદ્દેદારો અને પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં વિવિધ કોલેજોના અધ્યાપકો અને સંશોધકો દ્વારા આજના સમયમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શારીરિક શ્રમ અને કસરતનું મહત્ત્વ કેટલું છે તે બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. એટલે એક્ટિવ લિવિંગની જ્યારે કલ્પના કરીએ ત્યારે એક્ટિવ લિવિંગ એ સ્ટાર્ટ થાય છે બ્રેઇનથી. That means we need to train the brain of the students. સૌથી પહેલાં તમને કહેવામાં આવે કે આજે આપણે મેદાન પર જઈશું ત્યારે આપણે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની છે. તમને પહેલાં કહેવામાં આવે, પણ અચાનક કહેવામાં આવે, તમને કંઈક ખબર ના હોય ને અચાનક તમને બોલાવીને ચાલો 5 રાઉન્ડ લગાવો પછી હું તમને એક્ટિવિટી કરાવીશ, તો ઇટ્સ લીડ્સ ટુ પેઇનફુલ એક્સપિરિયન્સ. એટલે ઇનિશિયલી જ્યારે રમતની પ્રવૃત્તિમાં એક્ટિવ માઇન્ડસેટ ડેવલપ કરવું હોય તો સૌથી પહેલાં વ્યક્તિને એન્કરેજમેન્ટ મળે પ્રકારની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક અને ભવ્ય વિજયને વધાવવા માટે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળા સ્થિત કમલમ કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરો અને આગેવાનો એકત્રિત થયા હતા. આ પ્રસંગે આતશબાજી કરી અને એકબીજાનું મોઢે મીઠું કરાવી આ જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપના વિજયને સંગઠનના મજબૂત નેતૃત્વ, વિકાસશીલ નીતિઓ અને જનતાના વિશ્વાસનો વિજય ગણવામાં આવ્યો હતો. આ અવસરે કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ અને વિકાસના રાજની જીત જેવા નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે મુંબઈમાં મળેલી આ જીત દેશભરમાં ભાજપ પ્રત્યે વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે અને આવનારા સમયમાં ભાજપ વધુ મજબૂતી સાથે જનસેવામાં કાર્યરત રહેશે. ઉજવણી દરમિયાન ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક આયોજન ભવન ખાતે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ગેરકાયદેસરના દબાણો, જમીન સંપાદનને લગતા પ્રશ્નો, પ્લોટ ફાળવણી, રોજગારી અને લેન્ડ લૂઝરને લગતા પ્રશ્નો, નગરપાલિકા વિસ્તારમાં લાભાર્થીને આવાસના લાભ આપવા અંગે ઉપસ્થિત થતી મુશ્કેલીઓ, જમીન અસરગ્રસ્ત નાગરિકોના વળતરની બાબતો, પાણી પુરવઠા બોર્ડના કરાર આધારિત કર્મીઓના વેતનની બાબતો વગેરે જેવા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. વધુમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અમલીકરણ અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા વહીવટી તંત્રના વિભાગોના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ધારાસભ્ય સર્વે રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા અને ડીકે સ્વામી સહિત જિલ્લા પોલીસ અધિક્ષક, ભરૂચ ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં પખવાડિયામાં 150 વાનોનું ખસીકરણ રસીકરણ, નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ હેઠળ કાર્યવાહી. અંકલેશ્વર પાલિકા પ્રમુખનો 50,000ની માંગણીના કથિત ઓડિયો થોડા દિવસ અગાઉ વાયરલ થવાના મામલે આપનો અનોખો વિરોધ. આપના આગેવાનો અને કાર્યકરો ફાટેલા કપડાં અને ભિક્ષુક વેશ સાથે વિરોધ પ્રદર્શન. મહારાષ્ટ્રના વિજયની ભરૂચ ભાજપ દ્વારા ઉજવણી, કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવની ઉજવણી કરી. નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ કમિટીની બેઠકમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા સેવા સદન રાજપીપળા ખાતે ઉપસ્થિત રહ્યા. આદિજાતિ છાત્રાલય રસ્તા અને બ્રિજ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. ચૈતર વસાવા નેશનલ હાઈવેના બંધ બ્રિજ વહેલી તકે શરૂ કરવાની માંગ.
આરોગ્ય ભરતી અને શાળાના ઓરડાની અછત મુદ્દે ચર્ચા કરવામાં આવી. ઝઘડિયા તાલુકામાં વધુ એક જીવલેણ અકસ્માત. રાજપારડી 4 રસ્તા નજીક હાઈવા ટ્રકની ટક્કરે એકનું મોત. રાજપારડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવવા પ્રબળ બનતી માંગ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.